ગોંડલમાં શ્રીહરિએ રાજા હાથીસિંહને કહેલ સંત મહિમા। શ્રીહરિ કહે, મને સૌથી અધિક રુચિ પ્રેમ સંતોના ઉપર છે। હું સંતોની આગળ દીન થઈ જાઉં છું। સંતોના પદ જેવું બીજું કોઈ પદ નથી। સંત પદ સારમાં સાર અને સર્વોત્તમ કહેવાય છે। જીવને સંતોના પદમાં જ્યારે રુચિ થાય છે ત્યારે બીજે બધે અરુચિ થઈ જાય છે। જ્યારે બીજી વસ્તુઓમાં અરુચિ થાય છે ત્યારે તેને મારા સ્વરૂપમાં રુચિ થાય છે। જ્યારે તે જીવને મારામાં રુચિ થઈ છે એમ હું દેખું છું ત્યારે હું તેને ક્યારેય છોડી તજી દેતો નથી। જે સંતના મનમાં મારા સિવાય અન્ય કોઈ આશા નથી તે સંતોની પાસે હું અખંડ રહું છું। જેના મનમાં મારા સિવાયની અન્ય કોઈ આશા હોય જ નહીં તે સંતના સદ્ગુણનો પાર કોણ પામે? તે સંતો તો પરમ એકાંતિક કહેવાય છે। તેનાથી પર કોઈ પણ નથી। મુમુક્ષુઓને બ્રહ્મરૂપ કરવા માટેના જ મારા ચરિત્ર છે। એટલા માટે જ હું હરિભક્તોનું કલ્યાણ કરવા દેશો દેશમાં ઉત્સવ સમયા કરું છું। મેં એવો સંકલ્પ કર્યો છે તે ઉત્સવમાં કોઈ પણ જીવ સંતોના કે હરિભક્તોના કે મારા દર્શન કરશે તે સર્વે બ્રહ્મરૂપ થઈ જશે।